टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 21 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ સુદ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રેવતી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ એટલે ભદ્રા લાગી રહી છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મીન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રકારે નામકરણ કરું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7 કલાક અને 9 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 38 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 10 કલાક અને 1 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 27 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત છે, એનો સમય બપોરે 2 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 34 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે વિનાયક ચતુર્થી બની રહી છે. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે, જે ભગવાન ગણેશની આરાધના માટે આ પણ એક ચતુર્થીનો ઉત્સવ હોય છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડોક ઉતાર ચઢાવથી યુક્ત જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં ઉતાર ચઢાવ બની શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આરોગ્ય બાબતે સાવચેતી રાખવી આપના માટે હિતાવ રહેશે. વ્યાપારમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે, એટલે વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે મંદો અથવા તો મધ્યમ પરિસ્થિતિનો બની શકે એવા ગ્રહમાન છે. તો પરિવારમાં પણ પરસ્પર મતભેદ થવાની સ્થિતિ બની રહી છે. કોઈ વાતને લઈને મતભેદ થાય અને મતભેદ વધી અને વાદ વિવાદની સ્થિતિ લઈ શકે એવા ગ્રહમાન છે. તો મતભેદને ટાળવો હિતાવ રહેશે. જીવન સાથી સાથે પણ વિવાદ થાય એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન ઉતાર ચઢાવયુક્ત છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે.
કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પ હનુમાનજી મહારાજને અર્પણ કરવા અને તે સમયે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની આ રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. તમારા આયોજિત કાર્યો આજે પૂર્ણ થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડો ઉતાર ચઢાવ બનવાની સ્થિતિ છે, તો આરોગ્ય સાચવવું આપના માટે હિતાવ રહેશે. ધ્યાન આપશો તો દિન સારું રહેશે. પરિવારમાં શુભ કાર્યો અંગની સ્થિતિ બની શકે, તક મળી શકે, અવસર મળી શકે છે કે માંગલિક શુભ ધાર્મિક કાર્ય થઈ શકે છે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ આજે થોડીક બગડશે એવા ગ્રહમાન છે, તો વ્યવસાય બાબતે આર્થિક બાબતે સાવચેત રહેવાની જરૂર રહેશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરવામાં ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પક્ષીઓને ચણ પધરાવવું. વાનરો જો મળી જાય તો વાનરોને ફળ અર્પણ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમની એટલે ત્રીજા નંબરની આ રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે શુભ કે મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. વ્યાપારમાં કોઈ નવું કામ તમે આજે પ્રારંભ કરી શકો, શરૂ કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો આજે બાકી રહેલા પૈસા પરત મળી શકે. કોઈ જગ્યાએ તમારું પેમેન્ટ અધૂરું રહી ગયું છે તો એ તમને પરત મળવાની સ્થિતિ આજે છે. પરિવારમાં સમાજમાં માન મોભો તમારો વધી શકે, તમને રિસ્પેક્ટ મળી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. તો પૈતૃક સંપત્તિ તમને મળી શકે છે. પૈતૃક સંપત્તિ ઘણા સમય પછી તમને પ્રાપ્ત થાય, તો જેના કારણે તમારું મન પ્રસન્ન પ્રફુલ્લિત રહેશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. જો વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે લોકોની મદદ કરવી, જનસેવા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ક્રમની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ મંગલકારી લાભ કરતા છે. પરિવાર સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા છે, તો એ ચાલતા મતભેદો આજે દૂર થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજના દિવસે વ્યાપારમાં લાભ મળી શકે એવા ગ્રહમાન છે, એટલે આર્થિક દ્રષ્ટિએ તમારા માટે દિન શુભ થઈ શકે. ખાસ વ્યક્તિથી મોટું કામ મળી શકે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા કોઈ મહત્વનું કાર્ય જ તમારા માટે લાઈફમાં જીવનમાં પ્રગતિકારક હોય એ આજ મળવાની સંભાવનાઓ છે. પરિવારમાં કોઈ સારા સમાચાર, કોઈ માંગલિક સમાચાર પણ આવી શકે છે. એટલે એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આનંદદાયક સુખ કરતા બનવાનો છે. આજે તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે અને કામ પૂરા થતાં આનંદની સ્થિતિનો અનુભવ થશે. નોકરી માટેના પ્રયાસોમાં નિશ્ચિત સફળતા મળી શકે, પણ પ્રયાસરત હશો તો આ સફળતાના યોગો છે. જીવનસાથી સાથે સુખદ સમય આજે વ્યતીત કરી શકશો, જેથી દાંપત્ય જીવન આપનું અનુકૂળ અને આનંદદાયક રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં પણ સુધાર થતો જોવા મળી શકે. જો બીમાર ચાલો છો તો આરોગ્ય લાભ રહેશે.
ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તુલસી પત્ર દ્વારા ભગવાન શ્રી રામની આરાધના કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠમ ક્રમ એટલે 6ઠ્ઠા નંબરની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે ક્યાંક બહાર હરવા ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાન છે. તો પરિવાર સાથેની આ યાત્રા આપના માટે આનંદપ્રદ રહેશે, સુખદ રહેશે. સાથે વ્યાપારમાં કોઈ શુભ સમાચાર મળી શકે, કોઈ માંગલિક, કોઈ લાભ કરતા સમાચાર, આનંદદાયક સમાચાર મળવાની સ્થિતિ બનશે. તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળી રહ્યો છે, એટલે આર્થિક બાબતે પણ દિન શુભ અને મંગલકારી બનવાનો. તો પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ મતભેદ હશે, કોઈ મનમુટાવ હશે તો આજે દૂર થશે, સંબંધો સુધરશે અને પારિવારિક એકતા પ્રગાઢ બનતી જશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ, મંગલકારી કે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે જૂના મિત્રોને મળવાથી તમને પ્રસન્નતાનો અનુભવ થશે, આનંદની સ્થિતિ બનશે. કાર્યસ્થળ ઉપર વિશેષ પદથી તમને સન્માનિત કરવામાં આવી શકે, તમે સન્માનિત થઈ શકો છો. આજે શેર માર્કેટમાં રોકાણ કરી શકો એવા ગ્રહમાન છે. ઘર, વાહન ખરીદવા માટે પણ દિવસ ઉત્તમ આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો પૈતૃક સંપત્તિના કોઈ વિવાદ ચાલતા હશે તો આજે એ વિવાદોનો અંત આવશે, સમસ્યાઓ ટળશે અને પૈતૃક સંપત્તિ સહજતાથી ભાઈઓમાં વિતરણ થઈ શકે અથવા તો તમે વિવાદ જીતીને પ્રાપ્ત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના શ્રી હનુમાન ચાલીસા દ્વારા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમ એટલે 8મા નંબરની આ રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને થોડી ચિંતાઓ આજ તમને રહી શકે છે. કોઈ જૂના વિવાદના કારણે તમે બેચેન, પરેશાન થઈ શકો એવા પણ ગ્રહમાન છે. તમે તમારા કર્તવ્યોને પૂર્ણ કરવા માટે કોઈ મોટો નિર્ણય આજે લઈ શકો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તો વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય બની રહેશે. કોઈ વિશેષ લાભ કે નુકસાનની સ્થિતિ આજે નથી, એટલે સામાન્ય બની રહેશે. ખાસ સાવચેત રાખવાની છે વાહન ચલાવતી વખતે. વાહન ચલાવતી વખતે સાવધાની અને સાવચેતી આપના માટે આવશ્યક અને શુભ રહેશે. એકંદરે દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી,
ગણેશજીને ગોળ અને ઘીનું નૈવેદ્ય અને દુર્વાદલ અર્પણ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની નવમી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી, થોડીક સાવધાની આપના માટે શુભ છે. આજે નાણાકીય બાબતે થોડુંક સાવચેત રહેવાની જરૂર રહેશે. આજના દિવસે વ્યાપારમાં થોડોસો ઘટાડો બની શકે છે. પરિવારમાં આંતરિક વિખવાદ થઈ શકે, મતભેદ થઈ શકે, કોઈ ગેરસમજના કારણે આ સ્થિતિ બને એવા ગ્રહમાન છે, તો સત્વરે ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો. તો આજના દિવસે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થતી જોવા મળી રહી છે, એટલે એકંદરે દિન તમારા પક્ષમાં થોડુંક પીડાકર છે. વાત કરેલી ઉપાયોની જેને કરવાથી લાભ મળી શકે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે હનુમાનજી મંદિરમાં તલનું તેલ દાન કરવું લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવયુક્ત રહી શકે. તો સ્વાસ્થ્યની બાબતે તમારું મન થોડું બેચેન, થોડું પરેશાન થાય એવા ગ્રહમાન છે. પારિવારિક સમસ્યાઓ આજે વધતી જોવા મળી શકે એવા પણ ગ્રહ બની રહ્યા છે, એટલે પારિવારિક ક્લેશ બની શકે, મનમુટાવ થઈ શકે છે. નાણાકીય સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડશે. નાણાં ભીડ પણ આજે જોવા મળશે. ખાસ કામ માટે બહારની યાત્રાઓ થઈ શકે છે. એટલે એકંદરે દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કૃષ્ણ વર્ણ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શનિ મંદિરમાં દર્શન કરવા અને દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મા ક્રમની આ રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપના અધૂરા કામ પૂરા થતા જોવા મળી શકે છે. તો આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એ વિવાદનો આજે અંત આવી શકે છે. આજે વિવાદ પૂર્ણ થઈ શકે છે, મતભેદો દૂર થતા જોવા મળશે. પરિવારજનો તમારી તરફ ઝુકાવ રાખશે, તમારી પ્રત્યે લાગણીનો ભાવ રાખશે. આજે માનસિક બેચેનીનો પણ અનુભવ કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે, એટલે એકંદરે દિન મધ્યમ છે. જો વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શ્રી રામજીની આરાધના કરવી, રામ મંદિરમાં દર્શન કરવા લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભતાથી ભરેલો છે, મંગલકારી રહેશે. આજે તમને વ્યાપારમાં મોટો સોદો મળી શકે છે, મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. તો આજે નવી ભાગીદારી શરૂ કરવી હોય તો પણ દિન ઉત્તમ સાબિત થશે. પરિવારમાં શુભ કાર્યની તકો તમને મળતી જોવા મળશે, શુભ અવસરો મળતા જોવા મળશે, શુભત્વ જોવા મળશે. તો પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો એવી પણ ગ્રહ સ્થિતિ છે, એટલે એકંદર દિન મંગલકારી છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજીના મંત્ર જાપ કરવા, મંદિરે દર્શન કરવા, નારિયેળ અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. આ જે મૂલાંક અને ભાગ્યાંકની સ્થિતિ છે એટલે બુધ અને બૃહસ્પતિની છે.
આજે બુદ્ધિ કૌશલ્ય દ્વારા સફળતા મળી શકે, ધાર્મિક લાભ, આજે લાભના અવસરો ઘણા મળશે, પણ છતાંય અમુક બાબતોમાં સાવચેત રહેવાની જરૂર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. શનિવારનો દિવસ છે. આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવું સૌભાગ્યની વૃદ્ધિ માટે હોય છે. જો શનિની પીડા ચાલતી હોય, શનિની પનોતી ચાલતી હોય, તો નિશ્ચિત જે શ્રમિક હોય છે, જે ભિક્ષુક હોય છે, એઓને ખાદ્ય સામગ્રી, ખાસ કરીને તેલનું દાન કરવું લાભ કરતાં નીવડી શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને શુભ અને મંગલકારી બનાવશે. તો નોંધી રાખીએ આપના આજના દિવસ માટેનો શુભ મહામંત્ર: ઓમ ચંદ્રામ પ્રભાષામ યસ્સા જલંતીમ શ્રિયમ લોકે દેવદુષ્ટા મુદારામ તામ પદ્મિનીમીમ શરણમહમ પ્રપદ્યે અલક્ષ્મીર્મનસ્તામ ત્વામ વૃણે. શ્રી સુક્તમની આ રૂચા છે, શ્રી સુક્તમનો આ મંત્ર કહી શકાય. આની એક માળા જો આજે કરી અને કાર્યની શરૂઆત કરશો, નિશ્ચિત આપના માટે દિન અનુકૂળ મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.